अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 6 માં આપણે પ્રકરણ 2 ની ગઈકાલની શરૂઆત આપણે કરેલી પૂર્ણ સંખ્યાઓ. ગઈકાલે જે સમજાવ્યું તેનાથી આગળ આજે સંખ્યા રેખા. સંખ્યા રેખા તમે જુઓ કે આ રેખા છે. રેખાની બંને બાજુ આ મુજબની નિશાની હોય, આ રેખા કહેવાય. સંખ્યાઓ આવેલી છે એટલે સંખ્યા રેખા. એમાં યાદ રાખવાનું છે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યા. ગઈકાલે આપણે વાત કરેલી કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, 1 2 3 4 અનંત, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. હવે પૂર્ણ સંખ્યાઓની વાત છે. સંખ્યા રેખા ઉપર શૂન્યની તમે જમણી તરફ જો તો સંખ્યા મોટી થતી જાય. જો 0 0 કરતા 1, 1 કરતા મોટા 2, 2 કરતા મોટા 3, 3 કરતા મોટા 4, 5. જેમ તમે જમણી તરફ જો તો શું થાય? મોટી સંખ્યા હોય. અને ડાબી તરફ જો કોઈ પણ સંખ્યાની, દાખલા તરીકે કોઈ પૂછે કે 6 કરતા નાની સંખ્યા કઈ, તો 6 ની ડાબી બાજુ જવાનું તો કે 5. કોઈ કે 5 કરતા નાની સંખ્યા 4, કોઈ કે 3 કરતા નાની સંખ્યા 2. એટલે આ યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની મોટી સંખ્યા પૂછે, કોઈ પણ સંખ્યા તમને કહી દેવામાં આવે કે ભાઈ એક સંખ્યા 5 છે, 5 થી મોટી સંખ્યા કઈ? જો મોટી સંખ્યા પૂછાય તો આપણને જે પૂછેલું હોય તે સંખ્યાની જમણી તરફ જો તો મોટી સંખ્યા આવે, અને ડાબી તરફ જો તો નાની સંખ્યા આવે. આ નિયમ લખેલા છે. એક ઉદાહરણ કે તમને એક પ્રશ્ન છે કે કોઈ પૂછે કે આ 3 છે, ચાલો 3 થી મોટી સંખ્યા કઈ? તો તમે કહી શકો છો કે જમણી બાજુ જવાનું, તો 3 ની જમણી બાજુ, જમણો હાથે જમણી બાજુ, કે મોટી સંખ્યા 4, તો 3 મોટી સંખ્યા કઈ થાય? 3 થી મોટી સંખ્યા 4. અને કોઈ પૂછે 3 થી નાની સંખ્યા કઈ? તો નાની સંખ્યા હોય તો ક્યાં જવાનું? ડાબી બાજુ. 3 થી ડાબી બાજુ જઈએ તો 2 નાની સંખ્યા. એટલે કોઈ પણ સંખ્યાની જમણી બાજુ તમે જો તો મોટી સંખ્યા આવે, અને કોઈ પણ સંખ્યાની તમે ડાબી બાજુ જો તો નાની સંખ્યા મળે. બરાબર. હવે આગળ, એટલે તમારે ડાયરાના અંદર આ દોરી લેવાનું, અને દોરીના 2 નિયમ લખી લેવાના. હજુ એક ત્રીજો નિયમ કે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ કોઈ પૂર્ણ સંખ્યા નથી. બરાબર. આ 3 નિયમ છે. પહેલો નિયમ, કોઈ પણ 2 પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તો તે નાની સંખ્યા હોય. હમણાં સમજાવ્યું. જમણી બાજુએ આવેલી હોય એ મોટી સંખ્યા હોય, અને શૂન્યની ડાબી બાજુ કોઈ પૂર્ણ સંખ્યા આવતી નથી, કારણ કે ઋણ સંખ્યા આવે. પૂર્ણ સંખ્યા તો 0 છે. બરાબર. હવે તમને સંખ્યા રેખાને આધારે દાખલા સમજાવું. અહીંયા સૂચના છે, સંખ્યા રેખા ના ઉપયોગથી, સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા મેળવો. બરાબર. આ સૂચના છે, સરવાળા મેળવો. પહેલો દાખલો છે નંબર 1. દાખલા તરીકે ઉદાહરણ સમજાવું. 2 + 6. આ એક દાખલો સમજાવું, અને બીજો સમજાવું 1 + 7. સરવાળાના 2 દાખલા સમજાવું છું. બરાબર. પછી 2 દાખલા સમજાવું, તમારે ત્રીજો, ચોથો, પાંચમો. 4 + 2, બીજો 7 + 3, ત્રીજો 5 + 3,
બરાબર. છઠ્ઠો 3 + 4 સાતમો 2 + 6 આટલા દાખલા હોમવર્કમાં કરવાના. બરાબર. આ હોમવર્ક છે. 2 દાખલા સમજી. હવે 2 દાખલામાં પહેલી રકમ છે કે 2 + 6. હવે આપણે તમે જાણો છો કે 2 + 6 8 થાય. પહેલા બીજામાં આવા દાખલા આવતા હતા, પરંતુ અહીંયા આપણે શું છે, સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે. હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો છે એટલે તમારે પેન્સિલથી માપપટ્ટી વડે સંખ્યા રેખા દોરી કાઢવાની. બરાબર. સંખ્યા રેખા તો પહેલી દોરી જ કાઢવાની. હવે રકમો તમે હવે તમને મોડે ખબર જ છે કે 2 + 6 8 થાય. એટલે તમારે સંખ્યા 8 સુધી તો લખવાની. 8 થી વધારે લખી શકાય, પણ 8 થી ઓછી લખવી નહીં. તો 2 + 6 8. તો આપણે 0 થી શરૂઆત કરીએ. 0 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. 2 નો સરવાળો 8 થાય તો 8 કરતા વધારે સંખ્યા લખી દેવાની. અહીંયા 1 + 7 અહીં પણ તમે વધારે લખી શકાય, ઓછી સંખ્યા. કોઈ કહે કે ના સાહેબ હું તો 11 12 13 14 15 લખું તો લખાય, પણ ઓછી લખવી નહીં. અહીં સરવાળો 8 થાય ને 7 લખો તો ચાલશે નહીં. વધારે લખી શકાય, ઓછું લખવું નહીં. તો અહીંયા રકમ છે 2 + 6. તો 2 ક્યાં આવેલા છે? અહીંયા 2 છે. હવે સરવાળો હોય તો જમણી બાજુ જવાનું. શું છે? સરવાળો મેળવો તો ક્યાં જવાનું? સરવાળામાં જમણી બાજુ. એમ ખબર છે કે 2 + 6 8 થાય. અથવા યાદ રાખવાનો નિયમ કે સરવાળાના દાખલામાં જમણી બાજુ જવું. ક્યાં જવાનું? જમણી બાજુ. તો અહીંયા 2 છે. 2 + 6. તો આપણે અહીંયા 2 થી જઈએ. આ 2 6 ઉમેરવાના. 1 2 3 4 5 6 પછી 7 8. તમે એવું જશો. હવે અહીંયા 2 + 6 તો તમારે આ રીતે અંદર દર્શાવી શકાય. પેટર્ન આ રીતે પાડવાની. હું દોરું છું અહીંયા. જો 2 + 6 તો તમારે કુલ 6 ભાગ પર જવાનું. તો અહીંયા 2 થી આપણે જઈશું તો શું કરવાનું? આ રીતે કે પેલું આ 2 આ એક ભાગ છે. પછી અહીંયાથી આ બીજો ભાગ, બીજા પરથી આ ત્રીજો ભાગ, ત્રીજા પરથી ચોથો. બરાબર. પછી ચોથા પરથી પાંચમો અને પાંચમા પરથી છઠ્ઠો. હવે જુઓ, સમજો. 1 2 3 4 5 6. હવે અહીંયાથી ગણવાનું. કેટલા ઉમેરવાના છે? 6. તો 1 2 3 4 5 6. હવે આવું ડોળે તોય ચાલે, અને કોઈને થાય કે આવું બધું લખવું નથી સાહેબ, તો શું કરવાનું? એકદમ સિમ્પલ. કારણ કે અગાઉના ધોરણમાં આ પેટર્ન આવતી નથી. સીધું 2. ચાલો 6 ઉમેરવાના. 1 2 3 4 5 6. તો શું જવાબ આવ્યો? 8. તો જમણી તરફ ગયા. કેટલી રકમ ગયા? 6. એટલે આ રીતે. બરાબર. 2 એટલે 2 થી શરૂઆત કરવાની, પણ ગણાય અહીંયાથી 1 2 3 4 5 6. જવાબ લખાય માટે 2 + 6 = 8. ચાલો બીજો દાખલો. 1 + 7. ચાલો સરવાળાનો દાખલો. પેલી રકમો લખી જ કાઢ. 0 1 2 3 4 5 6 7 8 9. બરાબર લખાઈ જાય. ચાલો સરવાળો. 1 માં કેટલા ઉમેરવાના? 7. તો પેલા 1 ઉપર લીટી કરી દો. સરવાળાનો દાખલો એટલે જમણી બાજુ. કેટલી રકમ જવાનું? 7. એટલે 7 લઈ કે હવે ગણજો. અહીંયાથી ગણાય. 1 2 3 4 5 6 ને 7. જવાબ શું આવ્યો? 8. તો અહીંયા બરાબર આ રીતે તમે લખી શકો છો. બરાબર. તો જવાબ
માટે 1 + 7 = 8. બરાબર. એટલે તમારે પેલી સંખ્યા રેખા દોરી લેવાની, 0 થી લખી જ કરવાનું 12 13 સુધી. પછી જે હોય એ રકમ થી શરૂઆત કરો. અહીંયા 4 + 2 તો 4 થી શરૂઆત થાય, તો 4 પછી 2 ઉમેરા એટલે 5 6 તો 6 જવાબ આવશે. 7 પછી 3 ઉમેરવાના તો 8 9 ને 10 10 જવાબ આવશે. અહીંયા 5 + 3 8 જવાબ આવશે. 3 + 4 7 જવાબ આવશે અને 2 + 6 8 જવાબ આવશે. બરાબર. એટલે આ તમારે પૂર્ણ સંખ્યાઓમાં સંખ્યા રેખાના ઉપયોગથી સરવાળા કરો એ દાખલા મેં તમને સમજાવ્યા. બરાબર. કાલે તમને બાદબાકીના દાખલા સમજાવીશ. બરાબર. એટલે આટલા દાખલા તમારે 3 4 5 6 7 હોમવર્કમાં કરવાના રહેશે. ખુદા હાફિઝ.